श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। अब वार्ता क्रमांक 119। अब श्री गोसाई जी की सेवकीनी एक क्षत्राणी हती जो आगरे में रहती। इनकी वार्ता को भाव कहते हैं। श्री हरिराय जी महाप्रभु जी भाव प्रकाश में कहे छे ये राजस भक्त है, लीला में ये ब्रजांगना है। सो रात दिन गृह के कार्य में आसक्त रहती है। सो जब प्रभु बनते ब्रज को आवत है तब इनको प्रभु के दर्शन होते हैं, तब यह विह्वल है जाती है। ता पाछे फेरी गृह कार्य में आसक्त रहती है। ये माधुरी के प्रगति है, ताते उनके भाव रूप है। श्री गोकुलनाथ जी की कृपा जुओ हरिराय जी की कि आज आगरा में एक सेवकी स्त्री थईने प्रगति है क्षत्राणी ना घर में। आगरा में आज ये लीला में कहे कि ये ब्रज में ज हती અને એવું કહ્યું કે એ લીલામાં એનું નામ વ્રજાંગના છે, પણ એનો જે સ્વભાવ છે આસક્તિ આવું પણ હોય છે કે જ્યાં વ્રજમાં પ્રગતિ છે ગોવર્ધન સાક્ષાત શ્રી કૃષ્ણ વ્રજના રસો વૈસહ ત્યાં લીલા કરવા માટે નિત્ય ગાયો ચરાવવા જાય। સાંજ થાય સંધ્યા થાય એટલે પાછા ગાયો ચરાવીને પાછા પધારે। તો બીજી બધી ગોપીઓનું વર્ણન આવે છે ગોપી ગીતમાં, યુગલ ગીતમાં, અને એ જે વર્ણન છે એમાં એ લોકો તો સતત જ ચર્ચામાં રહે છે। પ્રભુ જેવા અહીંથી ગાયો ચરાવવા જાય એટલે એ લોકો લૌકિક આસક્તિવાળા નથી, મોટા ભાગના ગોપીજનો। આ એક છે અપવાદ છે 119મી વાર્તા। અને આસક્તિ લૌકિક બહુ છે, એટલે આવું પણ બની શકે કે સાક્ષાત શ્રી કૃષ્ણની સાથે રહેવા મળે છે પણ શ્રી કૃષ્ણમાં આસક્તિ નથી। ગજબ વાર્તા છે। આ વાર્તાનો પ્રસંગ નાનો છે પણ બહુ માર્મિક છે, કેમ કે એને દર્શન માટે તાપ એટલે એને જે પ્રભુના રૂપમાં આસક્તિ થવી એ તો છે જ। ત્યાં સુધી કહ્યું કે જ્યારે બનતે બ્રજકો એટલે સંધ્યાના સમયે ગાયો ચરાવીને પ્રભુ આવી રહ્યા છે, વેણુ સિંગી વગાડે તોફાન કરતા ગ્વાલ સાથે, જે ગોરજથી આકાશ મંડિત થઈ જાય। આપની અલકાવલીમાં ગોરજ મંડિત હોય એવું જે મુખારવિંદ ઉપર ગોરજ હોય એ જે દર્શન છે, तो ये तब इनको प्रभु के दर्शन होते हैं तब वह विह्वल है जाते हैं। એટલે એ વખતે તો એ જોઈને એટલી બધી વિહ્વળ થઈ જાય કે આપણને એમ થાય કે આના જેવી તો આના જેવી તો કોઈ બીજી ગોપી જ નહીં હોય। આજે પણ બહુ છે ભૂતલ પર આવી કે જ્યાં એમની વાત શરૂ કરો તો એમાં ચિત્તમાં જો પ્રભુ આવી ગયા એટલી ભાવમાં આવી જાય, એટલી ભાવમાં આવી જાય, આપણને એમ થાય કે હમણાં પ્રાણ ના છૂટી જાય, ખમ્મા ખમ્મા એવું થાય। પણ ના, એવું નથી હોતું। એ તો પ્રભુના દર્શનનો પ્રભાવ છે, પ્રભુની લીલાકથાનો પ્રભાવ છે કે એ વખતે તો એને એમ થાય કે આંખમાંથી અશ્રુની ધાર થઈ જાય, ગદગદ થઈ જાય, એમ થાય કે હમણાં પડી જશે। અહીંયા તો હસવું છે એટલા માટે કે પાત્ર એવું જ છે ને આજે એવા બહુ જ લોકો છે ભૂતલ ઉપર કે છે કે વિહ્વલ થઈ જાય એટલે કે રહેવાશે નહીં। એને જોઈને તો જાણે એમ થાય કે તમારા વગર આટલા આખો દિવસ મેં કેમનો કાઢ્યો હશે। ખરેખર કાઢ્યો જ નથી, એ તો સતત જ લૌકિકમાં ડૂબેલી, પણ ખબર પડી કે આવે છે
એટલે એટલું તો પ્રભુના દર્શન કર્યા છે એટલું તો થાય ને કે ના અત્યારે એકવાર પાન કરી લઉં. તો પાન કરતી વખતે ખરેખર વિવલ થઈ જાય છે. આમાં કઈ એ નથી કર્યું, ખોટું અવલોકન નથી કર્યું હરિરાયજીએ. ખરેખર કહ્યું કે તબ વહ વિવહલ હે જાતી હે. પણ પછી જે બીજી સેકન્ડે, જેમ કે બીજી બધી ગોપીઓ તો આજે દર્શન થયામાં મારી સામે આવું જોયું, આજે આ લીલા કરતા કરતા આયા, આજે આ સિંગી વગાડતા વગાડતા, એમ કરીને એમની ચર્ચા કરતા કરતા ગોપીઓ ઘેર જાય. આ તો જ્યાં એ ગાયો ચરાઈને ગયા તા પાછે ફેરી ગૃહ કારજમાં આસક્તિ, એટલે ઘરના કામકાજમાં પાછી ડૂબી જાય. આ રહી ગયું મારે, આ રહી ગયું મારે, પેલું રહી ગયું મારે, પેલું. ઠાકોરજીની વાત નથી હો, બીજી બધી લૌકિકમાં રહી ગયું રહી ગયું રહી ગયું. ये माधुरी ते प्रगति है. आगरे में एक क्षत्रिय के घर जन्मी, सो ये बरस 8 की भई, तब याको ब्याह भयो, सो धनी रोगी मल्यो, सो जन्म सगरो इनकी सेवा करीबे में बीत्यो. पाछे ये बरस 35 की भई, तब याको धनी मर्यो. એટલે કેવા કેવા દુઃખ પડે છે લૌકિક દૈવી જીવોને લૌકિકમાં, કે આપણું તો એમ થાય કે આ તો આવું. तब सब जाति के लोग लुगाई बेले भये, तब वह क्षत्रनी बहुत रुदन करण लागी. सो जाति के सब वैष्णव हते, तीन कही जो बाई, जो कछु होनहार हतो सो है गयो. अब रोईवे को कहा होई गो, ताते तू वैष्णव होई भगवद सेवा करी, तो को क्लेश न होई गो. आ छे પ્રમાણ વૈષ્ણવોએ જે કહ્યું તે, કે જો ભગવદ સેવા, અથવા તો જરૂરી નથી કે બધાને સેવા, મેં કાલે જ કહ્યું ખરબૂજાવાળાના પિતા પાસે સેવા નહોતી, કેટલાય છે કરોડોની સૃષ્ટિ, પણ જો સેવા નથી તો સત્સંગ. જો આ બે હશે, બેમાંથી એક હશે, તો કે છે કે તને ક્લેશ નહીં થાય. આ છે મહિમા પ્રભુનો. તબ यह क्षत्रानी कहे जो वैष्णव कैसे हूं, सो तुम मुझको बताओ. तब उन कहो जा, यहाँ कछुक दिन में श्री गुसाई जी पधारेंगे, तब हम तो सो कहेंगे. तब तो उनके शरणी जइयो और सेवक है स्वरूप सेवा पधराइयो. तब वाने कही जो तुम मुझको श्री गुसाई जी पधारे तब कहियो, मैं उनकी सेवक होंगी. पाछे केते के दिन में श्री गुसाई जी श्रीनाथ जी द्वारते आगरा पधारे. तब जाति की लुगाइन कहो जो बाई श्री गुसाई जी पधारे है, ताते तेरी ઈચ્છા હોય તો તું ઉનકી શરણી હોવું. આ માર્ગમાં એક રીતિ તમે જોજો કાયમ આવશે, દરેકે દરેક પ્રસંગમાં. દૈવી જીવ જાણશે એટલે એને કહેશે કે તું શરણ જઈશ તો તારો ઉદ્ધાર થશે. પણ પછી જ્યારે ખરેખર ગુસાઈજી પધારશે, કે વલ્લભ પધારે છે 84 અને 252 ગુસાઈજી, તો એમ નથી કહેતા કે તું જા 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 બ્રહ્મસંબંધ લઈ લે લઈ લે. ના ના ના, તારી ઈચ્છા હોય તો જા. આ છેલ્લામાં છેલ્લી કસોટી છે. કેમ થાય છે આવું? આવું શા માટે કહે છે કે તારી ઈચ્છા હોય તો જા, જવું હોય તો જજે, કોઈ હાથ પકડીને કે ધક્કો મારીને? શા માટે? તો કારણ કે જે જીવોએ, જે વૈષ્ણવોએ જાણ્યું છે કે આ દૈવી છે, એટલે એમ માને છે કે અમારી અંદર બેઠેલા અમારા ગોવર્ધનનાથજીએ એમને પ્રેરણા કરી છે કે આને શરણે જવા માટેનું કહો, એટલે અમે કર્યું. પણ જ્યારે ગુસાઈજી કે વલ્લભ પધારે અને જ્યારે ઘડી આવી પહોંચે, ત્યારે આ લોકો એકદમ બે ડગલા પાછા પડી જાય છે. એકલા આ નહીં સાહેબ, જેટલા પણ વૈષ્ણવોની વાર્તા આવશે એમાં આવી રીતે જ્યારે કોઈ વૈષ્ણવથી જ્યારે વૈષ્ણવ થવાનો પ્રસંગ આવશે, ત્યારે તો આ ક્ષણ આવશે, ત્યારે તો એમ જ કહેશે, જેમ કે પેલા જે હતા વાણિયા, એમની દીકરી હતી જે હરિદાસ બનિયા કી, તો એ હરિદાસ બનિયાએ પણ વૈષ્ણવ, હરિદાસ બનિયાની દીકરીએ જાણ્યું કે ગુસાઈજી પધાર્યા છે મારું દુઃખ દૂર કરવા, તો એની સાસુએ કહી રાખ્યું હતું કે ભાઈ અમારે પણ થવું છે સેવક. તો કહી રાખ્યું હતું પછી તો હાથ પકડીને લઈ જવી જોઈએ ને સાસુને, કે છે કે ગુસાઈજી પધારી ગયા છે, હું જઉં છું, તમારે આવવું હોય તો આવજો, હું ચાલી. આ રીતે કેમ? એનું કારણ છે કે અંદરથી પ્રેરણા કરી છે પ્રભુએ કે આ દૈવી જીવ છે એટલે મારી ફરજ પૂરી થઈ ગઈ. પણ જ્યારે સાક્ષાત ફલરૂપ પ્રભુ પધારે, વલ્લભ વિઠ્ઠલ,
ત્યારે તો આપ 2 કદમ પાછા એટલા માટે હટી જાઓ છો કે હવે જો ખરેખર દૈવી હશે તો એ જરૂર આવશે, અને જો નહીં હોય તો નહીં આવે. તો પછી કદાચ અમે ભૂલથી એનો દૈવી જાણીને અમે એને આ વાત કરી હશે, એમ કરીને પણ આ કસોટીનો કાળ આવી જાય છે. બરાબર વલ્લભ વિઠ્ઠલ પધારે એ વખતે એટલે પાછા પડી જાય છે રીતસર. એ પછી એની પોતાની અંદર દૈવીપણું હોય, બીજ હોય પુષ્ટિનું, તો એ રહી જ ના શકે. કેમ કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અને પરમ બ્રહ્મ એ વલ્લભ ને વિઠ્ઠલ જો આ પધારી જાય તો એ બીજ ખેંચાયા વગર રહી જ ના શકે. આવો દ્રઢ વિશ્વાસ હોય છે વૈષ્ણવોને. એટલા માટે વૈષ્ણવો ક્યારેય હાથ પકડીને ધક્કો મારીને વૈષ્ણવ નથી કરતા. જો કરતા હો તમે લોકો તમારા ઘરમાં, એવું ના કરતા. શ્રમ પડશે બાળકોને. શા માટે? ઠાકોરજી બાળકોને તો નહીં પડે, પણ ઠાકોરજીને શ્રમ પડશે કે જે નથી એને તમે પરાણે શું કરવા ધકેલો. અને જ્યાં ગુસાઈજી પધાર્યા ત્યારે કહી દીધું સ્પષ્ટ શબ્દોમાં કે બાઈ श्री गुसाई जी पधारे हैं, ताते तेरी इच्छा हो तो तू उनकी शरणी हो. छोड़ी दीदी, बिल्कुल छोड़ी दीदी. तब वह क्षत्रानी श्री गुसाई जी के पास आई, विनंती की जो महाराज मोको सेवक करिए. तब श्री गुसाई जी वाको कृपा करी नाम सुनाए. पाछे दूसरे दिन समर्पण कराय. आ केम कराव्યું? आ तो આવી છે. અરે ભાઈ, એક વખત ગોવર્ધનનાથજીની લીલામાં જે હતી તે બધી પાછી જોઈએ, પછી આવી કે તેવી. આ છે કૃપા માર્ગ. હવે શ્રી ગોકુલનાથજી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે. સો વા ક્ષત્રિને શ્રી ગુસાईजी पास नाम समर्पण करी. क्षत्राणी श्री गुसाईजी के पास नाम समर्पण करी के विनंती श्री गुसाईजी से करी, जो महाराज मेरो सेवा को मनोरथ है, सो स्वरूप सेवा कृपा करी कि आप मोको पधराई दीजिए. तब श्री गुसाई जी वा क्षत्राणी के माथे एक लालजी को स्वरूप पधराई सब सेवा को प्रकार नित्य को तथा उत्सव को बताई दिए. आज सेवा पधरावानी विनंती करी અને ખરેખર તો એ લીલામાં જ આવ્યું વર્ણન કે એને તો ઘરના કામમાં જ આસક્તિ છે, અને તો ઠાકોરજીમાં આસક્તિ નથી એટલી બીજા બધાને જે હોય છે ગોપીજનોને. તો પછી સેવા કેમ પધરાઈ? આપણને એવો સંદેહ થાય. તો આનો એક જ જવાબ છે કે જ્યારે જ્યારે પણ ગુસાઈજી વલ્લભ જ્યાં પધારતા અને જ્યારે કોઈ પણ જીવને શરણે આવવું હોય તો એ પહેલાં તે વૈષ્ણવોનો સંપર્ક કરી બધું જાણી લેતા કે આ માર્ગમાં કેવી રીતે વિનંતી કરવાની હોય. એટલે પેલો કે ઠાકોરજીની સેવા માટેની વિનંતી કરી જોજો, પછી જો આપને આજ્ઞા કરવા જેવી લાગશે તો સેવા પધરાવશે, નહીતર પછી આપ જે આજ્ઞા કરીએ એ પ્રમાણે કરવાનું. આ એક રીતિ હતી. એણે પૂછી લીધું હશે કે મારે સેવા કરવી છે, બધા જાણી લીધું હશે કે સેવા માટે વિનંતી કરી શકાય. જો આજ્ઞા આપશે તો હું કરીશ. કરવા ખાતર આજ્ઞા વિનંતી કરી તો ગુસાઈજી આજ્ઞા આપી દીધી, કરજે. કારણ કે આ આપનો સ્વભાવ છે, પરમ દયાળ છે. આપ કોઈ માગે ને ના પાડું, સ્વરૂપ સેવા માગે ને ના પાડું? આપ તો પુષ્ટિ માર્ગના આચાર્ય છો, હું કેવી રીતે ના પાડી દઉં? એને માગ્યું એટલે ના પાડી. तब वह श्री गुसाई जी वा क्षत्राणी के माथे एक लालजी को स्वरूप पधराई सब सेवा को प्रकार नित्य को तथा उत्सव को बताई दिए. सो वह क्षत्राणी श्री लालजी की सेवा करती. પણ જુઓ, પરંતુ વાયુ જે હતું ને વ્રજમાં કે ઠાકોરજી ગાયો ચરાઈને આવી રહ્યા છે, તો બધા લૌકિક કામમાં એવી ડૂબેલી હોય પણ એટલું તો સાચવી જ લેતી, દોડીને આવતી, અને જ્યાં જુએ ને હતા તો આંખમાં જે અશ્રુની ધાર ને શ્વાસ ઊંડા ઊંડા. અને કારણ કે વિહવળ એવું લખ્યું છે, એટલે વિહવળતામાં જે લક્ષણો છે એ બધા પ્રગટ થઈ જતા. પણ જ્યાં આપ નંદાલયમાં ગયા અને યશોદાજી આરતી ઉતારવાનો ક્રમ ત્યાં શરૂ થયો તો બીજી બધી ગોપીઓ તો જો શક્ય હોય ને ટાઈમ હોય તો પાછળ પાછળ જાય કે હજી કદાચ અમારી સામે પાછું વળીને જોઈ લેશે તો. આ તો જ્યાં જોયા ને પત્યું સીધી પાછી ઘરમાં કામકાજ ચાલુ, બધું દળવાનું, કૂટવાનું, વાળવાનું, આજુબાજુ વાળાની જોડે પંચાયત કરવાનું, બધું એ વખતે જ કરતી હતી. હવે અત્યારે શું બાકી રાખશે? એટલે કહ્યું परंतु वह क्षत्राणी को मन लौकिक में बहुत ही रहतो. सबेरो होई तब कहे जो चारी पोनी काती लेવું. એટલે સૂતર કાતતી હતી આ, એટલે કે 4 રૂની પૂણી લઈ અને હું કાતી લઉં, ફલાણી તે મિલી આવું. આનો ક્રમ કહે છે ગોકુલનાથજી
કે ઉઠ્યાની સાથે ઠાકોરજી યાદ નથી આવતા, કે મંગલ ભોગની તૈયારી કરવાનું મનમાં નથી આવતું, આસક્તિ જ નથી એને એવી. એટલે શું કરે છે, લૌકિક કાર્ય એટલે જે કમાવા માટેની જે ધ્યાય માટેની જે વસ્તુઓ છે ને એમાં ધ્યાન જાય છે. પહેલા કે હું સૂતર કાંતી લઉં, બરોબર, પેલું આ મનમાં આવે છે. ઠાકોરજીની મંગલા ભોગ માટેની તૈયારી મનમાં નથી આવતી. પછી કે ફલાની તે મિલી આવું, આ પેલી પંચાત નિંદા, લોકોની ચર્ચા. ऐसे नित्य वह क्षत्राणी श्री लालजी की सेवा को अवेर करे. એટલે લાલજીની સેવા માટે એ ધ્યાન ના આપે. તો ગોસાઈજીએ આપે પધરાયા હોય એ પ્રભુ તો પ્રેમના ભૂખ્યા હોય. એ કંઈ થોડું તમારું ઘર કે વૈભવ કે તમારી પાસે શું સામર્થ્ય છે. અત્યારે તો પદ્મનાભદાસજીના છોલા 3 દિવસ લીધા સળંગ, દાળ ભાત ખીર શાક કરીને. આ તો પ્રેમના ભૂખ્યા છે. એટલે અહીંયા તો પ્રેમ ના મળ્યો. रोज आऊ करे. सो बहोरी गुसाई जी आगरा पधारे, तब श्री ठाकुर जी श्री गुसाई जी सो कहे यह क्षत्राणी को मन लौकिक में बहुत है. पाछे वह क्षत्राणी रात्रि को श्री ठाकुर जी को पोढ़ाई के आगरा में गुसाई जी आव्या छे. जाण्યું કે મારા ગુરુજી આવ્યા છે, મને પધરાયા છે ઠાકોરજી, એ પોતે સ્વયં આવ્યા છે. એટલે જ્યારે ઠાકોરજીને પોઢાવીને શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે આવી. तब श्री गुसाई जी वह क्षत्राणी को सो कहे तो को श्री ठाकुर जी सेवा न बनी आवत हो तो हमको श्री ठाकुर जी पधराई दे. महाप्रभु जी वल्लभाचार्य जीए ब्रह्मांड घाट में महावननी क्षत्राणी ने प्राप्त थयेला 4 स्वरूपो नवनीत प्रियाजी, ललित त्रिभंगी जी, लाडीलेश जी, ललित त्रिभंगी जी, नवनीत प्रिया जी, लाडीलेश जी, चौथું એક સ્વરૂપ છે. આ 4 સ્વરૂપોને 4 જણાના માથે પધરાયા વારા ફરતી. નારાયણદાસ બ્રહ્મચારી, ગજ્જન ધાવન, જીએદાસ સુરી, જે પેલા ગદાધર કે જે છે. તો આ ચારેને પધરાવતા આજ્ઞા શું કરી મહાપ્રભુજીએ કે તમે અમને સુખ થાય એમ કરજો, અને જો ન બની આવે તમારાથી અમને પાછા પધરાઈ જજો. એટલે ખરેખર ઘણી વખત તો આપણે જાણતા નથી હોતા કે કેવા કાળજા ઉપર પથ્થર રાખીને આ દાન થાય છે. કારણ કે આપણું સર્વસ્વ છે અને સર્વસ્વનું દાન કરવાનું છે. આ એટલે અદે દાન જે નામ છે મહાપ્રભુજીનું, આ કારણથી છે કે આ દાન કોઈ ના આપી શકે. અને મહાપ્રભુજી આપે તો એ ઠાકોરજી પાછું એ દાન દાતારને ત્યાં ગયા પછી મહાપ્રભુજીએ પધરાયા છે એટલે ત્યાં પણ આપ કૃપા કરવા માટે તત્પર થઈ જાઓ છો. મહાપ્રભુજીએ પધરાયા છે તેથી આ એવી આ લીલા છે કે જેમાં આ ક્ષત્રાણીને તો કંઈ ખબર જ નથી કે આ શું થયું. મને કેમ ગુસાઈજી આવું કહી દીધું કે તમે એમ કે તારથી સેવા ના થતી હોય, ન બની आवत હોય તો हमको श्री ठाकुर जी पधराई दे. तू अवेर बहुत काहे को करत है લૌકિક કાર્ય મેં. બોલો, જે ઠાકોરજીએ કહ્યું હતું ને બધું ગુસાઈજીએ કહી દીધું. એટલે એને તરત ખબર બી પડી જવી જોઈએ હવે તો કે ના, આ તો ઠાકોરજીને આ પ્રસન્નતા થઈ છે મારા ઉપર. મને તો કંઈ કીધું નહીં પણ ગુસાઈજીને કહી દીધું. આટલી તો ચતુરાઈ તો હશે કે નહીં હોય એનામાં. તબ વહ ક્ષત્રાણી શ્રી ગુસાઈજી સો વિનંતી કરી કે કહી જો મહારાજા ધીરાજ अब ते मैं बेगी ही कियो करूंगी. હવે સમજી ગઈ કે કદાચ મારા ઠાકોરજીએ કહી દીધું છે એટલે કે છે કે ના ના કૃપાનાથ મહારાજા ધીરાજ, હું ફટાફટ સમયસર કરી દઈશ, હવે આવું નહીં કરું, બસ લૌકિકમાં નહીં પડું. પાછે ફેરી વહ ક્ષત્રાની अवेर करण लागी. तब श्री गुसाई जी ने आग्रह के वैष्णव सो कही जो फलानी बाई के घर श्री ठाकुर जी है सो तिनकी तुम सेवा करियो. હવે જુઓ, અને પધરાયેલા છે પ્રભુ, અને ગુસાઈજીને હવે ખબર પડી બીજી વાર ફરિયાદ થઈ ત્યારે કે મારા ઠાકોરજીને શ્રમ આપે છે. આપ તો ઠાકોરજી માટે તો આપ બહુ જ એ બાબતમાં ના ચલાવી લો કોઈનું બી. એટલે ત્યાં આગળના બીજા વૈષ્ણવોને કીધું કે તમારા પાસે ઠાકોરજી ભલે છે, તમે આ ઠાકોરજીને પણ સાથે પધરાઈને તમે સેવા કરજો. કેમ કે ભાવ, પ્રેમ, સમયસર, સમય સૂચકતા આ બધું તો પુષ્ટિ માર્ગમાં આ ક્રમનો સમય જે છે એ તમારા હાથમાં. પણ એકવાર શરૂ થયા પછી જે સમય જે આવવું જોઈએ, જેમ કે મંગલાનો સમય ભલે કોઈ સવારે લૌકિક કાર્ય ઘરમાં હોય તો વહેલા કરી દે, કોઈ હાવ રાત્રે કરે, એનાથી પ્રભુનો વાંધો નહીં. પણ જે એક વખત સેવાનો ક્રમ શરૂ થયો
જ્યારે પણ પછી મંગળા થઈ, ભલે ને બપોરે થઈ કે રાત્રે થઈ, પણ એ મંગળા શરૂ થયા પછી જે સમય પછી જે ભોગ આવવો જોઈએ, રાજભોગ, પછી જે ઉત્થાપન ભોગ અને શયન ભોગ અને શયનનો સમય, એ જે ગાળો છે એમાં ચલાવી લેવાની વાત નહીં. ઠાકોરજી એનાથી ટેવાઈ જાય છે. બાળક હોય ને, બાળકને બી ટાઈમ થાય ને નથી બગાસા આવતા, તો કેવા આપણે ઊંચા નીચા થઈ જઈએ છીએ. તો આ કોણ છે, કોણે આપણને પધરાયા છે, એનું પણ ભાન નથી આ સ્ત્રીને. એટલા માટે કહ્યું કે તમે કરજો. આ વૈષ્ણવો કહે છે કે तब उन वैष्णवन श्री गुसाई जी को कही, जो महाराज वह बाई हमको अपने श्री ठाकुर जी की सेवा कैसे करन देंगी. तब उन सब वैष्णवन से श्री गुसाई जी कहे, जो प्रभु कुछ दिन में यह बाई पास सेवा न करावेंगे, ઉદ્વેગતે પ્રતિબંધાય. આ વાત છે. ગુસાઈજી જો ઈચ્છે છે કે મારા ઠાકોરજીને શ્રમ પડી રહ્યો છે, તો ગુસાઈજીએ તો અગાઉથી જ કહી દીધું ભવિષ્યવાણી કે હવે એને પ્રતિબંધ આવશે, એટલે એવી ઘટના ઘટશે કે સેવા કરવા લાયક નહીં રહે. પરિણામ ચાહે જે આવે, પછી સારું બી કરી દેશે, એનું જે બગડશે એ હાથ તોડી નાખશે, એના દિવાલ જ પડશે સીધી. એ પ્રસંગ કાલે લઈશું. દ્રઢ ઇન ચરણ તેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ સાત श्री वल्लभ नख चंद्र छटा देना, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरण साधन और नहीं आकली, जासो હોય સુર કહા કહે દ્વિવિધ ધરો, બિના મૂલ તો ચેરો ભરોસો, લડે ન श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, गोपाल लाल प्यारे की जय.